નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી શાક જે એકદમ સિમ્પલ રીતે અને તમારા ઘરમાં રહેલી ઓછી સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો એની માટે મેં એક કઢાઈમાં 2-3 ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે વઘાર માટે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું। જીરું તતડવા લાગે એટલે એમાં હિંગ એડ કરીશું। અહીંયા મેં સૂકા લાલ મરચાં નાખ્યા છે કટ કરીને, સાથે સાથે મેં તમાલપત્ર એડ કર્યા છે અને કડી પત્તા પણ સાથે એડ કર્યા છે। બરાબર મિક્સ કરી અને આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। હવે ડુંગળીને થોડી સાતળી લઈશું, થોડો કલર ચેન્જ થવા આવે એટલે એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી અને એકદમ ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું। મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે અને 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે। હવે સાથે સાથે અત્યારે જ આપણે આમાં મસાલા પણ એડ કરી દઈશું। તીખાસ પ્રમાણે તમે તમારા મસાલા એડ કરી શકો છો। અહીંયા મેં 1 ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સાથે સાથે મેં અહીંયા મેગીનો મસાલો પણ યુઝ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું। હવે બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી અને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે અંદર તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને બરાબર મિક્સ કરી અને હવે આપણે જે રત્નાની સેવ આવે છે ને એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સાથે સાથે કોથમીર પણ એડ કરી અને બરાબર મિક્સ કરી હવે થોડી વાર સિજવા દઈ અને ઉપરથી ફરી કોથમીર એડ કરી લઈશું। તો તૈયાર છે મિત્રો એકદમ ટેસ્ટી અને યમ્મી શાક। તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો। થેન્ક યુ મિત્રો।